એ કોણ છો તમે? સોનુને નારિયેળ કેમ માર્યું તમે? મને મન થયું એને મારવા માટે, એટલે મેં મારી દીધું. લાગે છે એને લોહી જોવું પસંદ છે. હવે એને કેવું લાગ્યું પૂછો જરા. એ આ વિજયની સામે આટલું અભિમાન? અભિમાન તો ઝઘડો કરવા વાળાની પાસે હોય છે, હાથ જોડીને ઊભા રહેવા વાળા પાસે નહીં. આ મંદિર છે, અહીં ભક્તિ પ્રદર્શન થાય છે, શક્તિ પ્રદર્શન નથી થતું. શક્તિ પ્રદર્શન કરવાની જો તમારી ઈચ્છા હોય તો હું પણ રેડી જ છું. એ તને તો ના વિજય, એવું ના કર. મંદિરમાં ઝઘડો ના કર વિજય. હા વિજય, આ મંદિર છે, રિસ્ક ના લઈશ. એ છોડો. છોડો. કોણ છે એને તારી સાથે આટલી દુશ્મની કેમ છે? બધી જ પ્રોબ્લેમની જડ એ જ છે. ફૂટબોલમાં મેચ ફિક્સિંગ કરીને જીતવાવાળી એ જ છે. એ સિવાય વિજયને ખોટા રસ્તે લઈ જાય છે, બરબાદ કરી રહી છે. વિજય એટલે જે બૂમો પાડતો હતો એ છોકરો ને? એની સાથે તારો શું સંબંધ છે? એણે તારા પર નારિયેળ ફેંક્યું ત્યારે કેમ એ હસી રહ્યો હતો? એ પતિ નથી છતાં મારો પતિ છે, અને હું પત્ની નથી છતાં એની પત્ની. પતિ નથી છતાં પતિ છે, તું એની પત્ની નથી તો પણ એની પત્ની છે, એવું કેવી રીતે શક્ય છે? એણે મને મંગળસૂત્ર નથી પહેરાવ્યું. ફાર્મ હાઉસમાં મારી સાથે અડધો કલાક રહ્યો. મારી ઇજ્જત પર એણે કાદવ ઉછાળ્યો. આ કલંકને ધોવા માટે મેં મારા ગળામાં જાતે જ મંગળસૂત્ર પહેર્યું, અને એ ઘરની એ જે દિવસે મારી સાથે કંઈ જ નથી કર્યું એવું સત્ય બધાને કહી દેશે, ત્યારે હું એની પત્ની નહીં રહું, અને એ મારો પતિ. મારે આ ન્યાય જોઈએ છે. જો એ મળી જશે તો અમે બંને અલગ અલગ થઈ. એવું તો ના બની શકે. એકવાર એક સ્ત્રી એક માણસની જિંદગીમાં પત્ની બનીને જતી રહે, એના પછી ત્યાંથી પાછો આવવાનો કોઈ રસ્તો નથી હોતો. જીવવું હોય તો ખાલી એની સાથે જ જીવવું પડે. જો તું કલંક દૂર કરીને તારી જૂની જિંદગીમાં પણ પાછી જઈશ તો પણ બધા તને વિજયની પત્ની તરીકે જ ઓળખશે. જેમ બધા રંગોને કાળો રંગ ગળી જાય છે ને, એ જ રીતે આ કલંક એને દૂર કરવો બહુ જ મુશ્કેલ છે.
એનાથી અલગ થઈ જવાના વિચાર છોડીને એની સાથે રહેવા વિશે વિચાર. રસ્તાને બદલવા કરતા પોતાના મનને બદલીને જો. ભગવાનના ઘરમાં હું તને એક સલાહ આપું છું. સંબંધોની આ રંગીન દુનિયામાં ન્યાયની એ રેખા કોઈને પણ દેખાતી નથી. સંબંધોના રંગોથી સુંદર ચિત્ર બનાવવાની કલા તું શીખીને પોતાના કલંકને દૂર કરવાનો પ્રયાસ કર. તારો પતિ બીજાને લટકવા માટેની ડાળી હોઈ શકે છે, પણ તારા માટે તો એ મૂળ છે. ડાળી પકડીને લટકવાવાળા પડી જાય છે, મૂળ સાથે જોડાયેલા જીવી જાય છે.